નમસ્તે શિવશા. વેલકમ સ્ટુડન્ટ્સ ટુ ઓનલાઈન સેશન ઓફ મેક્રોઇકોનોમિક્સ. આજે આપણો લાસ્ટ ટોપિક છે સ્ટડી કરવાનું, રાઈટ? ધેટ ઇઝ કરંટ પોપ્યુલેશન પોલિસી. લેટ અસ સી કરંટ પોપ્યુલેશન પોલિસી અહીંયા આપણને ડિસ્કસ કરવાની છે. You can also say population policy. Let us start. પોલિસી છે એ ફોર્મલાઇઝ કરવામાં આવે છે સેટઅપ ઓફ પ્રોસિજર્સ, રાઈટ? કોઈ પણ પોલિસી તમે ફ્રેમ કરો છો વિથ અ પર્ટિક્યુલર સેટ ઓફ પ્રોસિજર્સ, રાઈટ? જેથી તમને ખ્યાલ આવે કે કેવી રીતના ગાઈડિંગ બિહેવિયર થાય છે. સેકન્ડલી શું કહે છે કે પર્પઝ ઓફ પોલિસી કુડ બી આઈધર ટુ અલ્ટર ઓર મેન્ટેન કન્સિસ્ટન્સી ઓફ બિહેવિયર, રાઈટ? કાં તો ચેન્જ કરવામાં આવે છે ઓર કે ભાઈ શું હાલે છે સિચ્યુએશન એ જોવામાં આવે છે. સ્પેસિફિક ગોલ્સ કેવી રીતના અચીવ કરો છો ત્યારે બિહેવિયર કેવું હોય છે એ કન્સિડર કરે છે. એક સ્ટ્રેટેજી છે જેથી તમે અચીવ કરી શકો છો પર્ટિક્યુલર પેટર્ન ઓફ પોપ્યુલેશન. સ્પેશિયલી તમે પોપ્યુલેશનમાં ચેન્જીસ આવે છે એ તમે અટેન્ડ કરી શકો છો વિથ ધ હેલ્પ ઓફ ઇટ. પોપ્યુલેશન પોલિસી કેન મે બી સિંગલ પર્પઝ, રાઈટ? સિંગલ પર્પઝ પણ હોઈ શકે છે, જેમ કે reducing birth rate by 20%, મલ્ટિપલ એ હોઈ શકે છે, જેમ કે લિબરલાઇઝિંગ રિપ્રોડક્ટિવ બિહેવિયર. ઓકે, નેક્સ્ટ શું કહે છે કે પોપ્યુલેશન પોલિસી છે એ નેસેસરી છે. શું કામ નેસેસરી છે? કારણ કે ફ્યુચર પોપ્યુલેશન ટ્રેન્ડ્સને તમે કેવી રીતના અસેસ કરવું, રાઈટ? અને એનું કેવી રીતના ઇમ્પ્લિમેન્ટેશન થશે એના ઉપર ડિપેન્ડ કરે છે. પોપ્યુલેશન પ્રોજેક્શન્સ આપણે કન્સિડર કરવું પડે છે. ઇન હાઉ મેની યર્સ પોપ્યુલેશન વિલ ડબલ, જેમ કે, રાઈટ? આવા ક્વેશ્ચન્સ છે. સોશિયલ ઇકોનોમિક કોન્સિક્વન્સી અને ડેમોગ્રાફિક ટ્રેન્ડ્સ કેવી ચાલે છે એ જોવા માટે ડેમોગ્રાફિક ટ્રેન્ડ્સ કન્ટિન્યુ કરવી જોઈએ કે નહીં, રાઈટ? ફ્યુચર ડેમોગ્રાફિક ટ્રેન્ડ્સને કન્સિડર કરવા માટે એનું એક્સપેક્ટેડ ડાયરેક્શન્સ આવવા માટે, એના કોઝસ જોવા માટે, રાઈટ? તો આ બધા ક્વેશ્ચન્સના આન્સર્સ તમને આના બેઝ ઉપર મળે છે, રાઈટ? બીજું શું કહે છે? વોટ intervention could be introduced to reach the desired demographic result with the desired socio-economic consequences. means આ બધા ક્વેશ્ચન્સના આન્સર્સ તમને પોપ્યુલેશન પોલિસીઝ થ્રુ મળી જાય છે. સો this was the introductory session regarding the population policy. હવે આપણે પોપ્યુલેશન પોલિસી સ્ટાર્ટ કરશું, that is national population policy 2000, રાઈટ? નેશનલ પોપ્યુલેશન પોલિસી 2000 માં શું કહે છે કે ભાઈ the overriding objective of economic and social development is to improve the quality of life that leads to enhance their well-being and to provide them with opportunities and choice to become productive assets in society. પોપ્યુલેશન પોલિસી છે એ ઇકોનોમિક ને સોશિયલ ડેવલપમેન્ટને કન્સિડર કરીને કરવામાં આવે છે, જેથી તમે તમારા સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગને પણ ઇમ્પ્રૂવ કરી શકો, રાઈટ? એ લોકોના સોસાયટી મેમ્બર્સના વેલ બીંગ્સ અને એના માટે પણ આપણે કન્ડક્ટ કરીએ છીએ નેશનલ પોપ્યુલેશન પોલિસી. નેશનલ પોપ્યુલેશન પોલિસી છે ફર્સ્ટ 1952 માં ફર્સ્ટ ટાઈમ નેશનલ પ્રોગ્રામમાં લોન્ચ કરવામાં આવી હતી. emphasize કરે છે ફેમિલી પ્લાનિંગ ટુ એક્સટર્નલ નેસેસરી ટુ રિડ્યુસિંગ ધ બર્થ રેટ. બર્થ રેટને કંટ્રોલ કરવા માટે કેટલા મેઝર્સ લેવા જોઈએ એના માટે ફેમિલી પ્લાનિંગ સિસ્ટમ કન્ડક્ટ કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ આફ્ટર 1952, right? Sharp decline in death rate was seen.
death rate છે ધીમે ધીમે decrease થવા માંડ્યા હતા. However, not compelled by a similar drop in the birth rate. પણ birth rate માં એટલો બધો drop હતો નહીં. National Health Policy 1983 stated that replacing level of a total fertility rate TFR કહેવાય છે જેને should be achieved by the year 2000. 11th May 2000 માં ઇન્ડિયા છે એને પ્રોજેક્ટેડ કર્યું હતું કે ભાઈ 1 billion means 100 crore people. As per that, 16% of the world's populations on 2.4% of the global land area ને belong કરે છે. પછી શું કહે છે કે આ પોલિસીમાં નેશનલ હેલ્થ પોલિસી માં 1983 માં ટોટલ ફર્ટિલિટી રેટની સાથે કન્સર્ન છે, રાઈટ. 11th May 2000 માં ઇન્ડિયાએ પ્રોજેક્ટેડ કર્યું હતું that 100 crores people જેને આપણે કહી શકાય 16% of world population was on global land area. કરંટ ટ્રેન્ડ્સની વાત કન્ટિન્યુ કરે તો ઇન્ડિયા મે ઓવરટેક ચાઇના, રાઈટ. ચાઇનાને ઓવરટેક કરી દેશે 2045 માં most popular country in the world. Global population has increased therefore during the centuries from 2 billion to 6 billion. The population of India increase થાય છે 5 times more than 238 millions જેમ કે 23 crores છે to 1 billion in the same period. Okay, next શું કહે છે India's current annual increase in population was 15.5 million, જે large enough છે, neutralize efforts છે, right. Moreover, આપણે શું કરીએ છીએ population stabilize કરવાની try કરીએ છીએ. Next શું કહે છે however, there is increasing the provisions and outreach of primary and secondary educations, right. Secondary primary educations બદલાઈ જાય છે. External basic amenities જેમ કે sanitation, drinking water, housing, right, આ બધી પણ વસ્તુ એમાં include થઈ જાય છે. Transport, communication, women empowerment. તો આ બધા શું થઈ ગયા reproductive health issues ને increasing કરવાની વાત કરી. Next, national population policy 2000, right, જે confirm કરે છે towards the voluntary informed choice. એટલે શું કે છે 2000 refers to reproductive health causes, right, serious and child health needs. Sorry, reproductive health છે any services and child health needs છે regarding the survival and the maternal health should be considered, right, and to achieve net replacement level, the TFR, by 2010. એવું આમાં મેન્શન કર્યું છે પોઈન્ટમાં. Next શું કહે છે it is based upon the needs, right. Needs કેના કયા needs ની ઉપર કન્સિડર છે તો જેમ કે child survival, maternal health, contraceptive, આ બધી વસ્તુ છે increase કરે છે outreach and the coverage of comprehensive package of reproductivity and child health services by government, industry and voluntary non-government sectors working in partnership. Clear? પોલિસી છે સ્ટ્રેટ ફોરવર્ડ છે, સિમ્પલ છે અને એમાં ડેટા છે એ તમારે યાદ રાખવા પડશે. I cannot help you in that, right. નેક્સ્ટ શું કહે છે કે ઓબ્જેક્ટિવ્સ. ઓબ્જેક્ટિવ્સમાં કયા કયા છે તો 3 બેઝિક ઓબ્જેક્ટિવ્સ છે, that is immediate objectives, medium term objectives અને long term objectives. નેશનલ પોપ્યુલેશન પોલિસી 2000 યરની વાત થાય છે. એમાં ફર્સ્ટ પોઈન્ટ છે that is immediate objective. immediate objectives કેને કહેશું
તો ઇમિડિયેટ ઓબ્જેક્ટિવ્સ છે એ રિપ્રોડક્ટિવ અને ચાઇલ્ડ હેલ્થ કેર ની સાથે કન્સર્ન છે. એટલે શું કહે છે કે આ નીડ્સ ને મેન્ટેન કરવા માટે તમારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને હેલ્થ પર્સનલ ને કન્સિડર કરવું પડે છે. સેકન્ડ છે that is મીડિયમ ટર્મ ઓબ્જેક્ટિવ. મીડિયમ ટર્મ ઓબ્જેક્ટિવ છે એ કેના સાથે કન્સર્ન છે તો એ ટોટલ ફર્ટિલિટી રેટ, જેમ કે આપણે TFR કહી છીએ રાઈટ, એને આપણે રિપ્લેસ કર્યું છે લેવલ બાય 2010 સુધીમાં. થર્ડ પોઈન્ટ છે એ લોંગ ટર્મ ઓબ્જેક્ટિવ્સ ની સાથે કન્સર્ન છે. લોંગ ટર્મ ઓબ્જેક્ટિવ્સ છે તમે અચીવ કરો છો સ્ટેબલ population by 2045, right? Stabilizing the economic growth and social development ને economic protection ની સાથે કન્સર્ન છે. હવે આપણે જોશું ટાર્ગેટ્સ. ભાઈ કયા કયા ટાર્ગેટ્સ અચીવ કરવાના છે નેશનલ પોપ્યુલેશન પોલિસીમાં. તો વેરી ફર્સ્ટ ટાર્ગેટ શું કે છે તો અચીવિંગ ઝીરો ગ્રોથ રેટ ઓફ પોપ્યુલેશન બાય 2045. સેકન્ડ કે છે કે ભાઈ આપણે મોર્ટાલિટી રેટ છે એ રિડ્યુસ કરવો જોઈએ 30% પર 1000 લાઈવ બર્થ્સ. ધેન થર્ડ શું કે છે કે મેટર્નિટી મોર્ટાલિટી રેટ બિલો 100 પર 1 લાખ લાઈવ્સ બર્થ ને આપણે રિડ્યુસ કરવાનું છે. પછી રિડ્યુસ બાય બર્થ રેટ 21 પર 1000 by 2010. પછી નેક્સ્ટ ટાર્ગેટ છે રિડ્યુસિંગ ટોટલ ફર્ટિલિટી રેટ to 2.1 by 2010. હવે આપણે જોશું નેશનલ સોશિયલ ડેમોગ્રાફિક ગોલ્સ ઓફ for 2010. હવે નેશનલ સોશિયલ ડેમોગ્રાફિક ગોલ્સ બાય 2010 ની વાત કરીએ તો એમાં ઘણા બધા પોઈન્ટ્સ છે જે આપણે કન્સિડર કરવાના છે. there are few points which we are supposed to consider. પહેલો પોઈન્ટ છે મેક સ્કૂલ એટ સ્કૂલ્સ એજ્યુકેશન છે ફ્રી ને કમ્પલસરી કરવાનું છે to the age of 14 અને reduce drop out at પ્રાઇમરી અને સેકન્ડરી લેવલ્સમાં છોકરાઓને ભણતરમાંથી ઊભા કરે છે અને આપણે શું કહેવાય ડ્રોપ આઉટ કહેવાય છે at the below 20% of both boys and girls જોવા મળે છે. નેક્સ્ટ શું કહે છે કે ડ્રેસ the unmet needs for basic reproductive and child health services suppliers and infrastructure facilities provide કરવી. થર્ડ પોઈન્ટ કન્સિડર કરે છે કે ભાઈ યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન of children against all vaccine and prevention of disease. વેક્સિનેટ કરવું ને ડિઝીઝ થી પ્રિવેન્ટ કરવું બધા છોકરાઓને વેક્સિન પ્રોવાઈડ કરવી. ફોર્થ પોઈન્ટ છે એની સાથે કન્સર્ન છે તો ડીલે મેરેજીસ ફોર ધ ગર્લ્સ 18 વર્ષથી પહેલા કોઈને નહીં કરવાનું અને જનરલી પ્રિફરેબલ એજ કઈ છે 20 years. ફિફ્થ પોઈન્ટ શું કે છે પ્રિવેન્ટ એન્ડ કંટ્રોલ કોમ્યુનિકેબલ ડિઝીઝ એટલે ચેપી રોગ. નેક્સ્ટ છે અચીવિંગ યુનિવર્સલ access to information councils and services for fertility regulations and contraceptive with a wide basket of choices. Informations and counseling karo cho regarding the contraceptive pills, right? Seventh point એના સાથે concern છે achieve 80% of institutional delivery under 100% deliveries by trained period. Eighth point કેની સાથે concern છે that 100% registration of birth, marriage and pregnancy નું હોવું જોઈએ જેથી તમને exact figures મળે. Ninth point છે integrates Indian system of medicines જેને ISM કહેવાય છે in the provisions of productivity and health care and child health services and in reaching out to the houses. Next
10th point, contain the spread of AIDS અને ST ને આ બધી વસ્તુ સાથે તમે કન્સિડર કરો છો. STI, AIDS, પછી reproductive tract infections, right? આ બધા એની સાથે પણ તમારે કન્સિડર કરવાનું રહેશે. 11th point છે bring about coverages in implementations of related social sectors programs so that family welfare becomes people-centered programs. Family welfare and people-centered programs consider કરવાના રહીએ છે. અને 12th point કે છે કે promote vigorously the small family norms to achieve replacement level of TFR. શું કહે છે કે સ્મોલ ફેમિલી સિસ્ટમ ને પ્રમોટ કરવું જોઈએ. હવે આપણે જોશું ઇમ્પ્લિમેન્ટેશન ઓફ નેશનલ પોપ્યુલેશન પોલિસી 2000, રાઈટ? નેશનલ કમિશન ઓન પોપ્યુલેશન. આનો પર્પસ શું છે? તો સેન્ટ્રલ ગવર્મેન્ટે સેટઅપ કર્યું છે નેશનલ કમિશન ઓન પોપ્યુલેશન, રાઈટ, ઓન 11th May 2000. It was pre-decided over by the Prime Minister and the Chief Minister of the all states and the Union territories and a Central Minister in charge. Central Minister departmentals represents demographers, right? Public health officials and non-government organizations as a member. State level commission on population resides over by the chief minister has been set up with the objective of ensuring implementing national population policy. National, central and state level ભેગા થઈને NNP policies frame કરી હતી. એના functions છે જે આપણે જોશું. There are 4 functions of its. Very first function એનો છે કે ભાઈ national population policy to review, monitor કરવું અને guidance આપવું, directions આપવું, right, regarding the implementation of NPP અને goals જેટલા achieve કરવાના છે એ પણ એમાં મેન્શન કરેલું છે. સેકન્ડ શું કહે છે કે ટુ પ્રમોટ સિનર્જી, એટલે 2+2 શું થાય 4 થાય, તો પણ આ 2+2 5 ઇફેક્ટ આવે ને એવા પ્રોગ્રામ્સ ને પ્રમોટ કરવા, જેને હેલ્ધી એજ્યુકેશન, એન્વાયરમેન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ, રાઈટ, પોપ્યુલેશન સ્ટેબિલાઇઝેશન ને બિલોંગ કરે એવા પ્રોગ્રામ્સ ને કન્સિડર કરવાના. પછી શું કહે છે ટુ પ્રમોટ ઇન્ટર sectoral coordinations in planning and implementations of programs through different agencies at the central and state levels. Next, to develop vigorous people's programs to support this national efforts. The first meeting of national program, national commissioner policy planning program. NCP means National Commission Population, was held on 22nd July 2000. Prime Minister છે announce કર્યા હતા બે major step. First step છે એમાં information of empowerment was given, right? Ministers information empowerment આપ્યું. Health and family welfare focuses consider કર્યું હતું. Those states which are having deficiency national and social demographics indications હતું any consider કર્યું હતું. અને establishing of national population stabilizing funds. Second છે NPSF ને consider કર્યું હતું, જેમાં needs money ની જોતી હતી 100 crores to provide widow for the channelizing funds for the national volume
સોર્सेस પ્રાઇમ મિનિસ્ટરે અપીલ કરી હતી કોર્પોરેટ સેક્ટર્સ ને, ઇન્ડસ્ટ્રીઝ ને, ટ્રેડ ઓર્ગેનાઇઝેશન્સ ને, ઇન્ડિવિડ્યુઅલ્સ ને for the fund collections and for the fund collection for stabilizing population, static support to group consisting of secretaries of concerned secretarial minister advisory group બનાવ્યું હતું. 9 working group have been constituted for the specific aspect and its implementation. The programs has been achieved in NPP, National Population Planning Policy, conduct કરવામાં આવી હતી for the properly performing districts to implement programs, right? Especially decline in fertility aspects ની સાથે જે હોય એની સાથે concern હતું. હવે આપણે જોશું evaluation of policy. તમારી બુકમાં અલગ point છે but it is in continuous point. જેને આપણે 4.6 આપશું. evaluation of population policy માં શું કહે છે કે ભાઈ પોલિસી છે broadly base કરે છે pervasive nature and positive measure ની સાથે, right, rather than coercive method. Demonstrate કરે છે government concern for the rapid growth of population and its stabilization. Long term perspective ને consider કરીને કરવામાં આવે છે, right? Emphasize કરે છે boy qualitative ને quantitative aspects population ને consider કરવામાં આવે છે. પહેલા આપણે જોશું targets and achievements. સેન્સસ 1951 પ્રમાણે ટાર્ગેટ્સ અને અચીવમેન્ટ્સ એમાં ડેટા છે. હું આખું રીડ કરી જાઉં છું. કાંઈ પણ ક્વેરી હોય તો યુ કેન કોન્ટેક્ટ મી. એઝ પર ધ સેન્સસ ઓફ 1951, crude birth rate CBR was 40.8, infant mortality rate was 146, crude death rate was 25, and total fertility rate was 6. As per the sample registration survey of the year 2012, crude birth rate is 21.6, crude death rate is 7, infant mortality rate is 42, and total fertility rate is 2.4. These figures would indicate that the country has made a substantive progress in population management since 1951. એટલે આ બધા ડેટા ઉપરથી આપણને ખ્યાલ આવે કે આપણે સારી રીતે મેનેજ કર્યું છે આપણા પોપ્યુલેશનને એને સ્ટેબિલાઇઝ અચીવ કરવા માટે. However, its population is still growing and is expected to achieve a peak level only in 2050, after which it will stabilize or gradually decline. Thus, in China, peak level is to be expected achieve after 60 years of achieving replacement level of fertility rate. As India does not have such a rigorous population control policy as China, and time taken by India is likely to be much higher. Next છે reasons for underachievement. કયા reasons છે? તો અમુક પોઈન્ટ્સ છે જે તમને અંડર અચીવમેન્ટ્સની સાથે કન્સર્ન છે. ટાર્ગેટ્સ આપણે જોયા પોપ્યુલેશન પોલિસીઝના, નેશનલ પોપ્યુલેશન પોલિસીના. નાઉ વી આર રિફરિંગ ટુ ધ રીઝન્સ કે ભાઈ આમ કેમ છે. તો વેરી ફર્સ્ટ છે કે ભાઈ જેમ ચાઇના છે એને વોલન્ટરી પાર્ટિસિપેશન in population control measures માં conduct કર્યું છે એવી રીતના એમ તમારે પણ એ કન્સિડર કરવું પડશે. ઇફેક્ટિવ મેઝર્સ કન્ડક્ટ કરવાના છે, રાઈટ? સ્પેશિયલી સ્મોલ ફેમિલી પ્લાનિંગને તમે પ્રમોટ કરો છો. પછી સેન્સસ રિપોર્ટ્સના પ્રમાણે લિટરસી લેવલ છે એ પણ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર આપણે છે. સ્પેશિયલી સેન્સસ રિપોર્ટના કારણે 2011 માં કેરેલા છે was the highest literacy rate જેમાં 93.91% જોવા મળ્યું હતું.
low annual growth rate to 48%, whereas બિહારમાં લોએસ્ટ ઇલેક્ટ્રી રેટ જોવા મળ્યું હતું, that is 63.82% અને એન્યુઅલ ગ્રોથ રેટ છે એનો 2.26% હતો. Poverty, another important factor in such as families, an additional child is treated as a potential earning handling. પણ વાત કરી કે વધારે છોકરા હોય તો વધારે કમાશે, એ આસ્પેક્ટ થી એ લોકો ચાઇલ્ડ છે એ લોકોને બર્થ દે છે, રાઈટ, અને એ લોકો ચાઇલ્ડ બર્થ ને સપોર્ટ કરે છે, ડિસ્કરેજ નથી કરતા. નંબર ઓફ એરિયાઝ, પર્ટિક્યુલરલી રિમોટ એરિયાઝની વાત કરીએ જ્યાં હેલ્થ અને બર્થ કંટ્રોલ ફેસિલિટીઝ પ્રોવાઈડ નથી થતી, રાઈટ, દે કે નોટ અફોર્ડ ઇટ, તો ફેમિલી પ્લાનિંગ મેઝર્સ છે એ પોસિબલ થતું નથી. પછી સોશિયલ ફેક્ટર્સ છે એ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. ટ્રેડિશનલ ઇન્ડિયન સોસાયટી છે એ અર્લી મેરેજીસને સપોર્ટ કરે છે, અને મેરિડ વુમન મોર યર્સ ઓફ રિપ્રોડક્ટિવ પીરિયડ, અર્લી મેરેજ થાય છે એટલે રિપ્રોડક્ટિવ પીરિયડ પણ એનો વધારે હોય છે, અને ઇન્ક્રીઝિંગ ફર્ટિલિટી રેટ્સ, અને એના કારણે પોપ્યુલેશન ગ્રોથ પણ તમને જોવા મળે છે. તો અહીંયા તમારા બધા ટોપિક્સ કવર થઈ જાય છે, તમારો સિલેબસ કમ્પ્લીટ થઈ જાય છે. ધીસ વોઝ ધ લાસ્ટ લેક્ચર. Okay, thank you and have a nice time.